તો રાજકોટ જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો હડતાલ પર ઉતર્યા છે। ધોરાજી અને ઉપલેટામાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો હડતાલ પર છે। 12 વિવિધ માંગણીઓને લઈને આંગણવાડી કાર્યકરો હડતાલ પર છે। પગાર વધારો, નિવૃત્તિની વય મર્યાદા 60 વર્ષ કરવાની માંગ છે। આંગણવાડી કાર્યકરોનું વેતન 10,000થી વધુ આપવાની માંગ કરી છે, તો હેલ્પરોને 5,500થી વધુ વેતન આપવાની માંગ છે। કામના ભારણમાં સતત વધારો થતા મુશ્કેલી થઈ રહી છે। 18, 19 અને 20મી માર્ચ 3 દિવસ કામથી તેઓ અળગા રહેશે। ચૂંટણી બહિષ્કાર જેવી કડક રણનીતિ અપનાવવા પણ ચીમકી ઉચ્ચારી છે। અમે આજ રોજ ઉપલેટા તાલુકા પંચાયત ધરણા ઉપર એટલે બેઠા છીએ કે અમારે બહુ જૂની માંગણીઓ છે, પણ સરકાર કોઈ જાતની અમારી માંગણીઓ સંતોષતા નથી। અમે તારીખ 5/3/2026 થી 17/3/2026 સુધી અમે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી ઉપર બંધ કરેલી હતી। એમાં અમે જો બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અહીં આપતા હતા, હાજરી પોષણ ટ્રેકરમાં પૂરતા હતા, પૂરક પોષણ આપતા હતા, પણ ઓનલાઈન તમામ પ્રકારની કામગીરીથી અમે અળગા હતા। તો સરકારે એક પણ વાર અમારો કોઈ પણ જાતનો વિચાર કરેલો નહોતો, એટલે આજ રોજ અમે એક દિવસ માટે તાલુકા પંચાયતમાં બેઠા છે અને 2 દિવસ અમે જિલ્લા પંચાયતમાં ધરણા ઉપર બેસવાના છીએ, કારણ કે સરકાર કોઈ પણ જાતને અમારે એકવાર પણ અમારે સામું જોતી નથી। આજથી આંગણવાડી અમે બંધ કરી છે, કારણ અમને કોઈ દર્શાવતું નથી કે ટીએડીએ અમને કેમ આપતા નથી। પેલા બધાને આપતા, હવે નથી આપતા। અમારી માંગો છે, અમારો પેલો તો મુદ્દો કે પગાર વધારો કરે, પછી મસાલાના બિલો છે એમાં વધારો કરે, અને મોબાઈલ આપે નવો, અને સારી કંપનીનો આપે, અને નેટ પૂરતું આપે, અને જે કઈ એમાં અપડેટ આપે, અને જે કઈ અમને એપો આપે છે એ એપો વ્યવસ્થિત ચાલે ને એવી આપે।